નમસ્કાર. તો જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પંચાયત ભરતીની જાહેરાતોનો દોર શરૂ થઈ ગયો છે. ચલો આજે આપણે આ આખી ભરતી પ્રક્રિયાને એના દરેક પાસાને એકદમ વિગતવાર સમજીએ. આ એક જ સવાલ છે જે અત્યારે ગુજરાતના હજારો લાખો ઉમેદવારોના મનમાં ઘૂમી રહ્યો છે. આટલા સમયનો જે ઇંતજાર હતો, શું એ ખરેખર હવે પૂરો થયો? શું આ ભરતીની મોટી લહેરની શરૂઆત છે? ચાલો આનો જવાબ શોધીએ. તો સારા સમાચાર એ છે કે હા, ભરતીની એક નવી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. ગ્રામસેવક, પશુધન નિરીક્ષક જેવી જાહેરાતો તો આવી પણ ગઈ છે. અને વાત અહીં જ નથી અટકતી. તલાટી, જુનિયર ક્લાર્ક અને મુખ્ય સેવિકા જેવી જે સૌથી વધુ રાહ જોવાતી ભરતીઓ છે એ પણ બસ હવે જાહેર થવાની તૈયારીમાં જ છે. એટલે કે તૈયારી શરૂ કરી દેવાનો આનાથી સારો સમય બીજો કોઈ હોય જ ન શકે. પણ અહીં એક મોટો અને સાચો સવાલ ઊભો થાય છે. ચારે બાજુ ચૂંટણીનો માહોલ છે, આચારસંહિતા લાગુ છે, તો પછી આ ભરતીની જાહેરાતો અત્યારે કઈ રીતે આવી રહી છે? ચલો આની પાછળનું કારણ સમજીએ, જે ખૂબ જ રસપ્રદ છે. આ જ વાત ઘણા ઉમેદવારોને ગૂંચવી રહી છે, ખરું ને? આપણે સૌ જાણીએ છીએ કે આચારસંહિતા લાગુ થાય એટલે સરકાર કોઈ નવી જાહેરાત ન કરી શકે. તો પછી પંચાયત ભરતી બોર્ડ માટે આ નિયમ અલગ કેમ છે? આનો જવાબ એક ખાસ કાયદાકીય જોગવાઈમાં છુપાયેલો છે. આ સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે: વૈધાનિક સંસ્થા, એટલે કે સ્ટેચ્યુટરી બોડી. જુઓ, આ એવી સંસ્થાઓ હોય છે જેની સ્થાપના કોઈ કાયદા હેઠળ કરવામાં આવે છે. આ કારણે એ સરકારના સીધા નિયંત્રણ હેઠળ કામ નથી કરતી, પણ એક કાયદા મુજબ સ્વતંત્ર રીતે કામ કરે છે. અને આ જ મુદ્દા પર ભારતીય ચૂંટણી પંચનો આદેશ બધું સ્પષ્ટ કરી દે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, એટલે કે GPSSB, એ પંચાયત અધિનિયમ 1993 હેઠળ બનેલી એક વૈધાનિક સંસ્થા છે. અને આ જ કારણ છે કે તેને ભરતીની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચની આગોતરી મંજૂરી લેવાની જરૂર નથી. બસ આ જ કારણે જ ચૂંટણી ચાલતી હોવા છતાં આ જાહેરાતો આવી રહી છે. ચાલો, કાયદાકીય ગૂંચવણ તો દૂર થઈ ગઈ. હવે આવીએ સૌથી અગત્યની વાત પર, જે દરેક ઉમેદવાર માટે જાણવી જરૂરી છે. પરીક્ષાનું નવું માળખું, એની બ્લુપ્રિન્ટ શું છે? તૈયારી કઈ રીતે કરવી પડશે? હવે જુઓ, મુખ્યત્વે બે પ્રકારની પરીક્ષા પેટર્ન જોવા મળશે. એક છે તલાટી અને જુનિયર ક્લાર્ક માટે, અને બીજી છે નાયબ ચીટનીસ જેવી પોસ્ટ માટે, જે થોડી અલગ અને વધુ વિસ્તૃત છે. ચાલો આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. અહીં ખાસ ધ્યાન આપજો. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે 150 માર્ક્સની અને 2 કલાકની હશે, જ્યારે નાયબ ચીટનીસની પરીક્ષા 200 માર્ક્સ અને 3 કલાકની. સૌથી મોટો ફેરફાર જુઓ જનરલ નોલેજમાં છે. તલાટીમાં 70 માર્ક્સ તો નાયબ ચીટનીસમાં સીધા 100 માર્ક્સ. એ જ રીતે ગણિત તર્કમાં પણ 10 માર્ક્સનો વધારો છે. આનો સીધો મતલબ એ છે કે તૈયારી હવે વધુ ઊંડાણપૂર્વક કરવી પડશે. પરીક્ષાનું માળખું તો સમજી લીધું, પણ હવે પ્રશ્ન એ છે કે ફોર્મ કોણ ભરી શકશે? આ નોકરીઓ માટે લાયકાત શું છે? ચલો એના પર એકદમ સ્પષ્ટ રીતે નજર નાખીએ. તલાટી, જુનિયર ક્લાર્ક જેવી જે મુખ્ય પોસ્ટ છે એના માટે લાયકાત એકદમ સરળ છે. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન. અને સારી વાત એ છે કે તમે BA, BCom, BSc કર્યું હોય કે પછી એન્જિનિયરિંગ કે ફાર્મસી, લગભગ બધી જ ગ્રેજ્યુએટ ડિગ્રીઓ માન્ય ગણાશે. હવે વાત કરીએ ઉંમરની, તો મૂળભૂત વય મર્યાદા છે 18થી 35 વર્ષ. પણ અહીં ઉમેદવારો માટે બહુ મોટા સારા સમાચાર છે. સરકારે સારી એવી છૂટછાટ આપી છે. જેમ કે જનરલ કેટેગરીની મહિલાઓ અને અનામત વર્ગના પુરુષો 40 વર્ષ સુધી અરજી કરી શકશે. અને અનામત કેટેગરીની મહિલાઓ માટે તો આ મર્યાદા સીધી 45 વર્ષ સુધીની છે. આનાથી ઘણા ઉમેદવારોને ફરી એક તક મળશે. તો હવે જાહેરાતો આવી રહી છે, પરીક્ષાની પેટર્ન પણ ખબર છે અને લાયકાત પણ જાણી લીધી. પણ આ બધું થશે ક્યારે? મનમાં આ જ સવાલ આવે, બરાબર ને? ચાલો એક સંભવિત ટાઈમલાઈન જોઈએ, જેથી તૈયારીનું આયોજન કરી શકાય. એક અંદાજ મુજબ તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી મોટી ભરતીઓની જાહેરાત મે મહિના સુધીમાં આવી શકે છે. એ પછી પરીક્ષાઓ મોટે ભાગે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ શકે છે, અને દિવાળી પછી પરિણામોની અપેક્ષા રાખી શકાય. આ ટાઈમલાઈન મગજમાં રાખવાથી તૈયારી માટે એક ચોક્કસ રોડમેપ મળી જાય છે. તો આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? એ છે કે આ બધી પરીક્ષાઓ માત્ર એક જ તબક્કામાં લેવાશે. કોઈ પ્રિલિમ્સ નહીં,
કોઈ મેન્સ નહીં, બસ એક પરીક્ષા પાસ કરો અને સીધી નોકરી. આ બાબત તૈયારીના મહત્વને અનેક ગણું વધારી દે છે, કારણ કે બીજો કોઈ ચાન્સ નથી. જે છે એ બસ આ એક જ પરીક્ષામાં છે. તો હવે બધી જ માહિતી આપણી સામે છે. ભરતીની આટલી મોટી લહેર આવી રહી છે, જેમાં એક જ પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. હવે સવાલ એ નથી કે ભરતી ક્યારે આવશે. અસલી સવાલ એ છે કે શું ઉમેદવારો આ તકને બંને હાથે ઝડપી લેવા માટે પૂરેપૂરા તૈયાર છે?